हेडलाइन न्यूज जिंदा वेदनपुर। પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5 માં વિવિધ પ્રશ્નોને લઈને નગરસેવકો પાલિકા સામે આજે નગરપાલિકામાં ધરણા ઉપર બેસી ગયા છે। નગરસેવકે કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નગરસેવકોની રજૂઆત પાલિકા સાંભળતી નથી અને તેના કારણે હાલમાં વોર્ડ નંબર 4 અને 5 માં સ્ટ્રીટ લાઇટો, પાણી લીકેજ અને રસ્તા ઉપર ખાડાની સમસ્યાઓનો સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે। નગરસેવકોએ પાલિકા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે। તેમનું કહેવું છે કે સરકાર દ્વારા લાખો રૂપિયા શહેરની સુખાકારી માટે આપવામાં આવે છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી અને જેના કારણે પાલનપુર શહેર એક સમય જે અત્તરોનું નગર હતું તે અત્યારે ખાડાનગર બની ગયું છે। જો કે વોર્ડ નંબર 4 ના નગરસેવક અબરાર શેખે કહ્યું કે જ્યાં સુધી સમસ્યાઓનું સમાધાન નહીં આવે ત્યાં સુધી નગરપાલિકાના પ્રાંગણમાં જ અચોક્કસ મુદત સુધી ધરણા ઉપર બેસી રહીશ। આજે પાલનપુર પાલિકાને વોર્ડ નંબર 4 ને 5 ના સળગતા પ્રશ્નો છે, લાઇટ, પાણી, સફાઈ, લીકેજ વાલ। આજે દોઢ મહિનાથી અમારા વિસ્તારમાં કેટલા લીકેજ વાલ છે, આખા શહેરના લીકેજ, જ્યારે ચોમાસાનું પાણી, ગટરનું પાણી, લીકેજ વાલ હોય એટલે એ પાણી મિક્સ થાય। આજે દોઢ મહિનાથી પાણી પુરવઠાના ચેરમેન કૌભાંડમાં ખોવાયા છે અને પાલનપુરની પ્રજાને આજે ગંદુ પાણી પીવું પડે છે। આજે ખાડારાજ, આજે દર વર્ષે ચોમાસા પહેલા કરોડોની ગ્રાન્ટો આવે છે ખાડા પૂરવા, સફાઈના નામે કરોડો આવે છે, રોડ માટે કરોડો આવે છે। જો કરોડો આવતા હોય તો પાલનપુરની આજે મેગા સિટી જેવું હોય, પણ તમે એક પણ રોડ જોઈ લો, એક પણ એવી કમિટી બતાવી દો। આજે અમે ઉપવાસ પર બેઠા હતા ત્યારે ટાઉન પ્લાનિંગનું એક મોટું કૌભાંડ ટોળું લઈને આવ્યું। અમે બેઠા ત્યારે ખબર પડી, અમને આવીને મળ્યા ત્યારે ખબર પડી કે અમે ટાઉન પ્લાનિંગ, અમારો રોડ હતો એ રોડ બદલ્યો છે અને રોડ બદલી અમે કે સગ્ગા હાથે આજે 1.5-2 લાખ રૂપિયા આજે ટાઉન પ્લાનિંગના કયા નામ, એમને નામ બી આપ્યું છે પણ સાથી સદસ્ય હોય એટલે નામ લેવાય નહીં, એ હવે ભાજપ નામ શોધે અને પાલનપુરની પ્રજાના જે ખરેખર 1,53,000 પ્રજા, જેને લાઇટ, પાણી, સફાઈ, રોડ કોઈ સુખ છે નહીં, માત્ર ભ્રષ્ટ પાલિકા એમના તાગડ દિનામાં મસ્ત છે। તમે પ્રેસ મીડિયાના મિત્રો છો, તમારી પાસે આખો દિવસ કેમેરા હોય છે, માઇક હોય છે। તમે એક વખત પાલનપુરના આખા શહેરના મુખ્ય રસ્તાઓ, સોસાયટીના રસ્તાઓ, ગલીઓના રસ્તાઓ બધે જ એક વખત તમે કેમેરો ફેરવો તો તમને ખબર પડશે કે જે ફૂલોની નગરી પાલનપુર હતું એમાંથી પેલા ખાડા અને ગારાની નગરી પાલનપુર બની ગયું છે। કીચડ છે, પ્લાસ્ટિક છે, ગંદકી છે, ભૂંડ છે, રખડતા ઢોર છે, ગંદકીના ઢેર છે। આખો પાલનપુર અને માલણનો જે રસ્તો હતો રામપુરા ચોકડી વાળો, એ આખો રસ્તો બંધ થઈ ગયો છે। ગટરો જ્યાં ત્યાં ઉભરાય છે। અહીંયા મુખ્ય માર્ગ જ્યાંથી કલેક્ટર, ડીએસપી, ધારાસભ્ય દિવસમાં 4 થી 5 વખત ચાલે છે, એ ડેરી રોડ, એની શું દશા છે? ડીએસપી ના બંગલા આગળ પાણી ભરાય છે, કલેક્ટરના બંગલા આગળ પાણી ભરાય છે, ધારાસભ્ય જ્યાંથી નીકળે છે એ સરસ્વતી માતાના પૂતળા આગળ ખાડો ખોદીને 15 દિવસથી મૂક્યો છે। આ પરિસ્થિતિમાં પણ એ લોકોને એમ કહે છે કે અમે તો સારું જ કરીએ છીએ। ચીફ ઓફિસરને પણ વિનંતી કરી હતી હમણાં 2 દિવસ પહેલા કે નગરપાલિકાના મોઢા આગળ ગારો ગંધાય છે તો તમે, તમારે મોઢું ધોવાની નવરાઈ નથી તો તમે પાલનપુર માટે શું ચિંતા કે કાળજી રાખવાના છો? આ બધા મુદ્દાઓ લઈ અને વિશેષ કરીને 4 અને 5 નંબરના વોર્ડ માટે અબરારભાઈ અમારા બેઠા છે, એમની સાથે અમે બધા પણ સહયોગી બની અને પાલનપુરની વાત કરવા માટે બેઠા છીએ। અમારા નગરપાલિકાના 12 કોર્પોરેટરો છે, એ જનરલ બોર્ડમાં કોઈ પણ વાત કરે, મુદ્દો મૂકે તો એ લોકો બહુમતીના જોરે કહી દે કે એમનો કોઈ પ્રશ્ન ન સાંભળે અને મંજૂર કરી અને બોર્ડ પૂરું કરી દેતા હોય છે। વિપક્ષનો કોઈ અવાજ નહીં સાંભળવાનો, જનતાને એની દશા ઉપર છોડી દીધી છે। કેશ ડોલ જેવી કોઈ નાણાકીય સહાય કે કોઈ ઘર વખરી કે કશું જ કોઈ પણ સહાય આ વરસાદમાં પણ નથી ચૂકવી ગરીબ લોકોને। આ બધા જ પ્રશ્નોને લઈને અહીંયા બેઠા છે। આવનારા ભવિષ્યમાં આટલેથી નહીં સુધરે તો અમે ગુરુ નાનક ચોક વચ્ચે બેસીશું, પણ આ અમારી લડાઈ હવે ચાલુ રહેશે। છેલ્લા 4 વર્ષથી અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ નગરપાલિકામાં અને દર વખતે અમને રજૂઆત કરીએ છીએ પણ કે ભાઈ આ થઈ જશે, કરશું ના છૂટકે। હમણાં 5 તારીખે જ્યારે 4 થી 5 વરસાદમાં પાણી પડ્યું, આખું પાલનપુર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું। સવિશેષ મારા 4 અને 5 નંબર વોર્ડ અમારા જે આવેલા છે એની અંદર તમામ રસ્તાઓ અત્યારે ખાડાવાળા થઈ ગયા છે। ઠેર ઠેર પાણીના વાલ્વ લીકેજ છે,
જેના લીધે ગટરનું ગંદુ પાણી મિક્સ થઈને લોકોને પીવા મજબૂર બન્યા છે અને સફાઈના મુદ્દા છે. આ બધા મુદ્દાઓને લઈ અમે આજે નગરપાલિકાના પ્રાંગણમાં ધરણા ઉપર બેઠા છીએ. અત્યારે અમારી માંગ નહીં સ્વીકારવા, અત્યારે ધરણા પર બેસો છું, પછી અનશન પણ હું શરૂ કરીશ. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क